આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે શરીરને લગતી તમામ જે સમસ્યાઓ છે તેને લઈને આપણે વાત કરતા હોય છે. તો આજે અમારી સાથે આ તમામ જે આપણે બાબત પર વાત કરતા હોય છે, ચર્ચા કરતા હોય છે, આજે તેને જ લઈને સુજોગ સેન્ટર, વંદન સુજોગ સેન્ટર છે ત્યાંથી વડોદરાના નિષ્ણાંત, નામાંકિત નિષ્ણાંત છે તરુણભાઈ શાહ, તેઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્રોગ્રામમાં. તરુણભાઈ, આપણે વાત કરતા હોય છે શરીરને લગતી તમામ જે સમસ્યાઓ છે તેને લઈને આપણે વાત કરતા હોય છે. દરેક એપિસોડમાં આપણે અલગ અલગ ટોપિક પર વાત કરતા હોય છે. તો આજે તમે જણાવશો કે આજે તમે કયા ટોપિક પર વાત કરવાના છો? તમે જે કહો તે, તમે જે કહેશો એને લગતી વાત ચર્ચા કરીશું. મારે તો ગુજરાતી તમામ પબ્લિકને રોગમુક્ત કરવી છે. તમે જે બી રોગ શોધશો એની ઉપર આપણે ચર્ચા કરીશું. જે બી વધારે પ્રોબ્લેમ લોકોને સૌથી વધારે થતા હોય, જેનાથી લોકો કંટાળી ગયા હોય, થાકી ગયા હોય, દવા ખાઈને થાકી ગયા હોય, ડૉક્ટરોને ત્યાં જઈને થાકી ગયા હોય, છતાં એમને સારું ના થતું હોય, એવો કોઈ પણ રોગ તમે જે બોલશો એને લગતી આપણે ચર્ચા કરીશું. જી બિલકુલ તરુણભાઈ, હું આપને કહેવા માંગીશ કે બેક પેઇન, કમરનો દુખાવો, કેમ કે આજકાલ તમામ લોકોને બેક પેઇનનો પ્રોબ્લેમ હોય જ છે. કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય, તમામ લોકોને કાં તો વ્હીકલ ચલાવતા હોય, ઘરમાં કંઈ કામકાજ હોય, રેગ્યુલર જે રૂટીન છે, અને ખાસ કરીને આપણે વાત કરીએ ઓફિસ વર્ક, જે વર્ક કરતા હોય તેમને સતત બેસી રહેવાનો સમય આવતો હોય છે અને તેને લીધે બેક પેઇનનો પ્રોબ્લેમ તમામ લોકોને થતો હોય છે. તો આજે કમરના દુખાવાને લઈને આપણે વાત કરીએ. તો જણાવશો કમરના દુખાવાને લઈને શું લક્ષણો શું છે અને કઈ રીતથી તેના જે કારણો છે આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ? બહુ જ ફાઇન તમે સવાલ પૂછો છો નમ્રતાબેન. કમરનો દુખાવો એટલે હું માનીશ ત્યાં સુધી આપણા છે ને મણકા ટોટલ 33 મણકા હોય છે. આપણા હિન્દુઓમાં એવું કહેવાય છે કે આપણા 33 કરોડ ભગવાન એ આ 33 મણકામાં રહેલા છે. આ બહુ જ ઇમ્પોર્ટન્સ છે. આ 33 મણકા આપણા ઇમ્પોર્ટન્સ છે એટલા માટે જે કહેવામાં આવે છે કે 33 કરોડ ભગવાન આપણા 33 મણકામાં, કોઈ પણ મણકામાં કોઈ બી સામાન્ય પ્રોબ્લેમ થશે તો એને રિલેટેડ શારીરિક ઘણા બધા પ્રોબ્લેમ, આખા શરીરને જે બાંધીને રાખતા હોય છે એ આ માત્ર ને માત્ર મણકા જ બાંધીને રાખતા હોય છે. એટલે આ 33 કરોડ ભગવાન આપણા જે આ મણકામાં રહેલા છે એની ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ. જો આ મણકા જો આગા પાછા થઈ જશે તો તમે એટલું બધું તમારું જીવન અસહ્ય થઈ જશે કે તમને કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે શું તમને ખબર નથી પડવાની. એટલે કમરના મણકાનો પ્રોબ્લેમ એ ઘણો બધો મોટો પ્રોબ્લેમ છે. પણ હવે ઘણી વખત શું થતું હોય છે, મણકાનો પ્રોબ્લેમ અલગ થતો હોય છે, એ વચ્ચેની લાઇનમાં દુખતું હોય છે. બરાબર સમજી લો છો? કરોડરજ્જુ એટલે જે આપણે મેરીડોન કે એ આખું વચ્ચેની લાઇનમાં દુખતો હોય છે. પણ અત્યારે જોવા જઈએ તો ઘણા લોકોને
વચ્ચેની સાઈડે નથી દુખતું. ઘણા લોકોને થાપાની ઉપર દુખતું હોય છે, થાપાની આખી લાઈન દુખતી હોય છે, ઘણા લોકોને અહીં પાછળની સાઈડે દુખતું હોય છે, આ ઉપરના ભાગની અંદર દુખતું હોય છે પાછળની સાઈડે. એટલે કઈ જગ્યાએ દુખે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે નમ્રતાબેન. એટલે હવે તમે જેમ જેમ મને પૂછતા જશો એમ હું તમને જવાબ આપી દઈશ કે તમારે થાપાને લગતો દુખાવો છે કે છાતીને પાછળની સાઈડે દુખે છે કે પછી કમરને મણકાને લગતો પ્રોબ્લેમ છે કે ટી સિરીઝના મણકાને લગતો પ્રોબ્લેમ છે, એ આમ છાતી બહાર નથી કાઢી શકતા એ રીતે. એટલે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે એ ઇમ્પોર્ટન્સ છે. હવે તમને જેમ જેમ મને પૂછતા જશો એમ હું તમને જવાબ આપતો જઈશ. જી તરુણભાઈ, એટલે જણાવશો કે જે રીતે તમે જણાવ્યું તો એ રીતે એવું કહી શકાય કે બેઠાડું જીવનવાળાને અલગથી પ્રોબ્લેમ હોય છે કે પછી જે કામ કરતા હોય છે, વ્હીકલ લઈને જતા હોય છે, તો આ તમામ લોકોની અલગ અલગ સમસ્યા હોય છે. તો એ પ્રમાણે આપ જણાવશો કે જે પેશન્ટ છે, આમ તો અત્યારે બધા જ લોકોને એવી કમ્પ્લેન હોય છે કે બેક પેઇન થાય છે, તો એની માટે જણાવશો. અમે તમને જણાવ્યું ને કે બેક પેઇન એટલે શું છે, કમરને મણકાનો લગતો પ્રોબ્લેમ હોય તે આખો જુદો પ્રોબ્લેમ હોય છે, અને થાપાની ઉપર જે દુખતું હોય છે એ આખો અલગ પ્રોબ્લેમ હોય છે. ઘણી વખત શું થતું હોય છે કે જ્યારે લક્ષ્મણ રેખા કરતાં વધારે દવાઓને બધી ખાતા હોય છે ને તો પણ કિડની અને બ્લેડરને લગતું ઇન્ફેક્શન થતું હોય છે, અને ઇન્ફેક્શનને લગતું જે થતું હોય છે ને એ તમારી આખી પીઠવાળો એરિયા, બરોબર સમજો, થાપાની ઉપરનો એરિયા એ આખો પીઠવાળો એરિયા કહેવાય, અને વચ્ચેની લાઈન જે કહેવાય એ મણકાને લગતો પ્રોબ્લેમ કહેવાય. એટલે જો વચ્ચેની સાઈડે દુખતું હોય ને તો એ તમારે કિડની અને જેમાં જનરલી બધા એવું કહેતા હોય છે કે તમારી ગાદી ફાટી ગઈ છે. ગાદી બધી એવું કશું ફાટતું નથી. ભગવાને શરીર એટલું બનાવ્યું છે ને એને કોઈ દિવસ કહ્યું કે ફાટવાનું હોય તો શરીરમાં બનાવ્યું જ ના હોય. એટલે આ જે બ્લેડરમાં અને કિડનીમાં જે ઇન્ફેક્શન થતું હોય છે, યુરિન તમારું જ્યારે રોકાતું હોય છે, જોઈએ એટલો ફ્લો નથી આવતો, તમને લાગે અમને તો યુરિન થાય છે, વારે ઘડીએ તમને યુરિન જવું પડે, ના જાઓ તો નીકળી જાય, એટલું બધું બ્લેડરની તાકાત નથી હોતી, બ્લેડર બી તમારું એ થઈ જતું. એટલે જ્યાં યુરિનને લગતા પ્રોબ્લેમ, મેઇન તો યુરિનને લગતા બધા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. એને લગતું તમને ખબર છે આખો પટ્ટો આમ દુખતો હોય છે, પાછળની સાઈડે તમે જોશો ને તો આખો પટ્ટો દુખતો હોય છે. એ પટ્ટો જે દુખતો હોય છે એ બ્લેડરને લગતો, વચ્ચેની સાઈડે મણકા તો ખરા પણ આખો પટ્ટો દુખતો હોય છે, વચ્ચે L5ને લગતો બી હોય છે. જનરલી રિપોર્ટમાં કરાવશો તો તમે રિપોર્ટ કોઈ બી તમે CT સ્કેન કે પર કરાવો કે કંઈ બી કરાવો તો એ તમે એવું કહે છો કે મને કમરમાં દુખે છે, એટલે માત્ર CT સ્કેન એટલે વચ્ચેના કમરના મણકાનું તમારું CT સ્કેન આવશે. આજુબાજુ થાપાની ઉપર દુખતું હશે એનો કોઈ જ આવતો જ નથી, તો ડૉક્ટર તમને શું કહે છે કે તમને કમરમાં કોઈ પ્રોબ્લેમ નથી એમ કરીને તમને પાછી પેઇન કિલર લખી આપશે. જ્યાં તમે પેઇન કિલર ખાધી ત્યાં તમને પાછું તમને કિડનીનું ઇન્ફેક્શન થશે, પાછો તમારો થાપાનો દુખાવો વધી જશે. એટલે કઈ જગ્યાએ દુખાવો થાય છે એ બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે એ રીતનું તમે મને પરફેક્ટ જગ્યા કહો. ઘણી વખત એવું છે કે ઘણા બધા લોકોને અહીં સહેજ ઉપરની સાઈડે L5ની ઉપરની સાઈડે બી દુખતું હોય છે, એટલે છાતીના પાછળના ભાગમાં બહુ જ ભયંકર પેઇન થતું હોય છે. ત્યાં એટલું બધું પેઇન થતું હોય છે કે લોકો ખાવાનું ખાય છે તો અહીં છાતીમાંથી નીચે બી નથી ઉતરતું. ઘણી વખતે જમણી બાજુ હોય છે, ઘણી વખતે ડાબી બાજુ હોય છે. એટલે કઈ જગ્યાએ ઇન્ફેક્શન ત્યાં જામી ગયું છે એ ત્યાંથી ઇન્ફેક્શન કાઢવું. મણકાનો પ્રોબ્લેમ એ માત્ર ને માત્ર વચ્ચેની લાઈન હોય છે. તરુણભાઈ, જણાવશો કે ઘણા લોકોને મણકાનો પણ પ્રોબ્લેમ હોય છે અને ડોક્ટરો પાસે જાય છે, રિપોર્ટ કરવામાં આવે છે તો કહેવામાં આવતું હોય છે કે મણકાનું ઓપરેશન કરવાનું છે, અને એમાં પણ ટોટલી ક્યારેક એવું પણ બનતું હોય છે કે બેડ રેસ્ટ કરવું પડતું હોય છે. તો તેનાથી શું શક્ય છે ઓપરેશનથી જ બધું, કે પછી આપણે આ ટ્રીટમેન્ટ લઈએ તો તેનાથી જ જલ્દી રિકવરી પોસિબલ છે? નમ્રતાબેન, હું તમને અત્યારે ટીવીના માધ્યમથી ઓપન ચેલેન્જ સાથે કહું છું, દુનિયામાં એક કેસ એવો મને બતાવો, આખી દુનિયાની વાત કરું છું, હિન્દુસ્તાન છોડો, અમેરિકા, કેનેડા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કોઈ બી જગ્યાએ તમે જાઓ, એક કેસ મને એવો શોધી લાવો કે જેણે વચ્ચેના કમરના મણકાનું ઓપરેશન કરાયું હોય અને સીધો ચાલી શક્યો. નોટ પોસિબલ. આ પોસિબલ જ નથી, શક્ય જ નથી. એટલે ભૂલી જાઓ કે કમરના મણકાનું તમે ઓપરેશન કરાવ્યું તમે સીધા ચાલતા થશો. નામાંકિત મિલિયનર પતિ બી મારે ત્યાં મોટી મોટી હસ્તીઓ જેમને બહુ નામ નથી આપી શકતો હું અત્યારે, એવા લોકો બી મારી પાસે આવ્યા છે, અને એ લોકોનું બી મેં કીધેલું, એ લોકો અમેરિકા જઈને બી ઓપરેશન કરાયેલા છે છતાં બી એ બેડ પર જતા રહ્યા છે. કમરના મણકાનું ઓપરેશન કોઈ પણ સંજોગોમાં સક્સેસ થતું નથી, અને મણકાનું ઓપરેશન માટે માત્ર સિમ્પલ એક જ ટ્રીટમેન્ટ. મારે ત્યાં એવા બી કેટલા પેશન્ટ આવેલા છે કે હવે બહુ આપણે ડીપમાં નથી જતા પણ એને લગતો કોઈ ઓપરેશન કે પોસિબલ નથી કે ક્યોર થાય, પણ મોટા ભાગે જોવા જઈએ તો સારી ટ્રીટમેન્ટ બી તમે કરશો ને તો 100% ક્યોર થશે. અને એના કરતાં બી વધારે શું છે, કમરના મણકાને લગતા પ્રોબ્લેમ કરતાં આજુબાજુના જે પીઠના દુખાવા હોય છે, થાપાના દુખાવા હોય છે, થાપાની આખી લાઈનમાં જે દુખતું હોય છે એ દુખાવા બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. સૌથી પહેલાં તો તમારે એ મટાડવા જોઈએ, અને એ મટાડવા માટે હું તમને અત્યારે ટીવીના માધ્યમથી તમને કહીશ કે સૌથી પહેલાં યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન તમારે કોઈ પણ સંજોગોમાં મટાડવું જ પડશે. જો તમારું યુરિન રોકાય છે, બરોબર સમજી લેજો, યુરિન રોકાય છે, તમારું યુરિનનો એટલો જોઈએ એટલો ફોર્સ નથી આવતો, જેટલી ક્વોન્ટિટીમાં થવો જોઈએ એટલી ક્વોન્ટિટીમાં નથી થતો, બરોબર
સમજી લેજો. ક્વોન્ટિટી અલગ શબ્દ થયો, જેટલી ક્વોન્ટિટીમાં ફોર્સ એટલે કેટલી દૂર સુધી તમારી આવું મારે ટીવીના માધ્યમમાં બોલના જોઈએ, છતાં હું બોલું છું, સમજી શકો. આ તો મેડિકલ લાઈન છે એટલે બોલાય એવું છે કે કેટલી દૂર સુધી તમારી યુરિનની ધાર જતી હોય છે, એટલા ફોર્સથી થાય છે કે નથી થતો. આ બી બધી બહુ વસ્તુ ગણવામાં આવે છે. તમે યુરિન જાઓ અને પછી થોડી વાર પાછું યુરિન થાય એટલે મન થાય જવાનું, પાછું તમે જાઓ એટલે યુરિનનું તમારામાં તમે જાઓ તો પૂરેપૂરું સેટિસ્ફેક્શન નથી થતું કે મારું યુરિન પૂરેપૂરું નીકળી ગયું છે. થોડી વાર એને પાછું તમને જવાનું મન થશે, અને જો તમે નહીં જાઓ તો નીકળી જશે, કારણ કે બ્લેડરમાં તાકાત નથી કે. અને આવા જ્યારે પ્રોબ્લેમ થતા હોય છે, બરાબર સમજી લેજો. તો આ કિડનીને લગતો પ્રોબ્લેમ અને બ્લેડરને લગતો પ્રોબ્લેમ કહે. સૌથી પહેલાં આ પ્રોબ્લેમ મટાડવો જ પડે તમારે. આ મટાડશો તો જ તમે થાપાની ઉપરની લાઈન જે પીઠનો એરિયા છે બેઉ બાજુ, પછી ડાબી બાજુની કિડની છે કે જમણી બાજુ, એ ચેક કરીને આપણે તો જ આપણને ખબર પડે. એટલે સૌથી પહેલાં આ બેઉ જાતના દર્દો મટાડવા પડે, કારણ કે કિડની બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. કિડની બરોબર નાભીની બાજુમાં તમે આ બાજુની સાઈડે જોશો તો આ બાજુની સાઈડે અને પાછળની સાઈડે વચ્ચેની સાઈડે કિડની હોય છે. એટલે આને લગતું બી ઘણું બધું L5ને લગતા બી બધા પ્રોબ્લેમો થતા હોય છે. એટલે કિડની બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે સૌથી પહેલાં થાપાને, યુરિનરી બ્લેડરને, કિડનીને લગતા જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય ને એટલે 99% તમારા પીઠને લગતો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હું માનું છું ત્યાં સુધી અમારા ટ્રીટમેન્ટ જે કરીએ છીએ એ આ રીતે થતા હોય છે. હવે કમરના મણકાનો પ્રોબ્લેમ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ આ છે. આપણે મેં કીધું આગળ બી 33 કરોડ ભગવાન આપણે આ 33 મણકામાં રહેલા છે. કમરના મણકાના પ્રોબ્લેમની અંદર તમે સમજો લો કે આમ બેઠા છો ને તમે આમ નથી કરી શકતા, બરાબર, આમ બેઠા છો આમ નથી કરી શકતા, તો એ કમરના મણકાને લગતો પ્રોબ્લેમ છે. તમે આમ ઝૂકી જ નથી શકતા. થાપાનો પ્રોબ્લેમ અલગ થયો, મણકાનો પ્રોબ્લેમ અલગ થયો. હવે જો થાપાને લગતો પ્રોબ્લેમ છે તો હું થોડીક ટ્રીટમેન્ટ તમને બતાવી દઉં તો તમને બહુ ઇઝી રહેશે, ફટાફટ થશે, કારણ કે આપણી પાસે ટાઈમ લિમિટેડ છે ને. હવે સમજો લો કે તમે બે પગની વચ્ચેની સાઈડે તમને દુખે છે, તમે બેસી બી નથી શકતા, બેસો છો તો વચ્ચેની સાઈડે તમને એટલું પેઇન થાય છે કે તમને સૂઈ જવાનું મન થાય. એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. તમે લાખો રૂપિયા ખર્ચો કરીને પણ જે તમે ક્યોર નહીં કરી શકો, માત્ર સામાન્ય ટ્રીટમેન્ટ કરીને તમે ક્યોર કરી શકશો. મારે ત્યાં ઢગલાબંધ પેશન્ટ અમે ક્યોર કર્યા છે, 1 નહીં, 2 નહીં, 500 નહીં, 1000 નહીં, ઓછામાં ઓછા 4 થી 5000 પેશન્ટ અમે કમરને લગતા ક્યોર કર્યા છે, નોટ એ રિલીફ. એ લોકો ફરી પછી મારી પાસે આવ્યા નથી. હવે સમજી લો કે બે વચ્ચે થાપાની વચ્ચેની સાઈડે તમને ભયંકર પેઇન થઈ રહ્યું છે, તમે બેસી નથી શકતા. સિમ્પલ ટ્રીટમેન્ટ બતાવું છું, જોઈ લો. જો આપણો હાથનો પંજો છે, આપણને ખબર છે કે આ 2 પગ છે, આ બીજી ત્રિયાંગળી ને ત્રીજી આ 2 પગની. હવે આ જે 2 પગની વચ્ચેની લાઈન જે છે એ કમરને લગતી લાઈન છે, બરાબર. એટલે બીજી ત્રીજી આંગળીની આ જે વચ્ચેની લાઈન છે, બરોબર જોઈ લેજો. આ જે ધીરે 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 કરીને જઈશું તો આ જે વચ્ચેની લાઈન છે, બરોબર જોઈ લેજો. આ કમરના મણકાની લાઈન છે. પણ આ પહેલી બીજી આંગળીની જે વચ્ચેની લાઈન અહીંયા આગળ જોઈશું તો અહીંયા આગળ કિડની આવે છે, બરોબર સમજી લેજો. આ કિડનીવાળી લાઈન છે એ લાઈન, અને આ બીજી આંગળીની નીચેની લાઈન આ બ્લેડરની લાઈન છે, બરોબર સમજી લેજો. બીજી આંગળીની નીચેની લાઈન એ બ્લેડરની લાઈન છે. એ તમારી જે આ કમરની લાઈન છે, આ પીઠની લાઈન છે કે ને એ રીતે. આ જે થાપાની ઉપરની લાઈન છે એ આ બીજી આંગળીની નીચેની લાઈન છે, અને પહેલી બીજાની વચ્ચેની લાઈન કિડની. હવે આ ત્રણેય લાઈન તમારે ક્લિયર કરવી પડશે, બરોબર છે. ધીરે ધીરે કરીને ટ્રીટમેન્ટ કરીને તમે કરશો ને. પણ સૌથી પહેલાં 2 થાપાની વચ્ચે જે તમને દુખતું હોય છે, જે તમે બેસી નથી શકતા, સૂઈ નથી શકતા, સીધા સુવા જાઓ તો બી તમને પેઇન થાય છે, બહુ તકલીફ થાય છે, એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવી દઈ રહ્યો છું. સૌથી પહેલાં હાથ, હવે મેં તમને જગ્યા બતાવી દીધી કે સમજી લો કે અત્યારે આપણે ડાબી બાજુનું થાપામાં દુખી રહ્યું છે અને વચ્ચેની સાઈડે દુખી રહ્યું છે, આપણે બેસી જ નથી શકતા, બહુ જ ભયંકર પેઇન થઈ રહ્યું છે. થાપા ઉપર બી એટલું બધું પેઇન થાય છે કે તમે પગ બી ઊંચો નથી કરી શકતા. તો પહેલાં જે હાથનો પંજો છે એને તમે આ મુઠ્ઠી બંધ કરી દો. આ સામાન્ય દેખાતી ટ્રીટમેન્ટ તમે લાખો રૂપિયા ખર્ચ કરીને બી સારું નહીં કરી શકો, એટલી ફાઇન ટ્રીટમેન્ટ તમને બતાવી રહ્યો છું. તમે જાતે કરશો તમને એવું થશે કે તરુણભાઈને અમે જઈને પહેલાં એમને વંદન કરી આવીએ, એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે. આ મુઠ્ઠી બંધ કરી દો. હવે આ બીજી ને ત્રીજી આંગળી બરોબર જોઈ લેજો. આ બીજી ત્રીજી આંગળીની બરોબર આ વચ્ચેનો લાઈન જો નમ્રતાબેન આ બહુ જ ફાઇન બતાવી રહ્યો છું. આ બીજી ત્રીજી આંગળીની આ વચ્ચેની લાઈનની અંદર વગર વિચારે કશું જોયા વગર આંખો બંધ કરીને તમે અહીંયા આગળ 15 મિનિટ મૂકી દો. અહીં જે રીતે મૂકશે નહીં, સાથે નીચેના તમારા સેક્રેલના મણકા છે, તમારું યુરિનને લગતો પ્રોબ્લેમ છે, બ્લેડરને લગતો પ્રોબ્લેમ, કારણ કે બ્લેડર બી આપણને ખબર છે અહીંયા જ આવ્યું છે, આ 2 આંગળીની વચ્ચે આ નીચેની સાઈડ આ બ્લેડર આવ્યું, જ્યાંથી આપણે યુરિનને બધું પાસ કરીએ છીએ. એવી યાદ રાખજો, શરીરના તમામ રોગના ફ્યુઝ હાથના પંજામાં જ આવેલા છે. આ મેં તમને આગળ બી કીધું, આજે બી કહું છું,
છું, આવતીકાલે બી કહીશ ને પરમ દિવસે બી કહીશ, પરમેનન્ટ કહેતો રહીશ. હાથના પંજામાંથી તમે ફ્યુઝ મટાડશો એટલે તમારો રોગ 100% ક્યોર થઈ જશે. આ મુઠ્ઠી બંધ કરી અને આટલા જ ભાગની અંદર ટ્રીટમેન્ટ કરવાની છે. આ બીજી ત્રીજી આંગળીની વચ્ચેની સાઈડે આટલી ટ્રીટમેન્ટ કરો. એવું આ પહેલી બીજી હું અત્યારે ડાબી બાજુનું બતાવું છું. એવું પહેલી બીજીની વચ્ચેની આંગળી ખાલી આટલા ભાગની અંદર જ આ બરોબર સમજી લેજો. આટલો ભાગ ને આટલો ભાગ અહીંયા આગળ તમે 20-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો. અહીં વચ્ચેની સાઈડે જે આ વચ્ચેની લાઈન છે આટલા ભાગને બી તમે 20 મિનિટ ટ્રીટમેન્ટ. જેવી અહીંયા આગળ 20-20 મિનિટ તમે મસાજર મૂક્યું ને તમે આમ કરશો ને તો સીધા તમે બેસતા થઈ જશો. જાદુ થશે, જાદુ. તમને એવું થશે કે આટલું સારું તમે કેટલાક અનુભૂતિ જ નથી કરી કેટલા વર્ષોથી. આટલું થઈ ગયા પછી તમારે ધીરે ધીરે ઉપર જવાનું. સમજી લો કે તમને L5 99% L5ના પ્રોબ્લેમ બધાને હોતા જ હોય છે. તમે કોઈ બી રિપોર્ટ કરાવશો તો L4-5 તો આવતું જ હોય છે, એ સામાન્ય હોય છે. L4-5 એટલે નાભી ચક્રની બરોબર પાછળની સાઈડનું. હવે સેમ ટુ સેમ આપણે અંગૂઠો પાછળ લીધો. હવે આ બીજી ત્રીજી આંગળીનું આપણને ખબર છે આખી કમરની લાઈન છે. ધીરે 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 કરીને આગળ જશો તો બરોબર વચ્ચેની સાઈડે આવશો તો આ તમારો L5 મણકો છે. અહીંયા આગળ તમે 10-15 મિનિટ મૂકી દો. અહીંયા આગળ તમને પેઇન નથી થતું તો મૂકી રાખો. ધીરે 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 કરીને અહીંયા સેજ ખાડા જેવું પડી જવું કરી આપો. સેમ તમે આ બીજી ત્રીજી આંગળીની વચ્ચેની સાઈડ અહીંયા કરશો એટલે તમને ખબર છે કે નાભી ચક્રની સાઈડ પર જ કિડની હોય છે. એટલે તમે ડાબી બાજુની સાઈડ અહીંયા બી કિડની બી તમે ક્યોર કરી દીધી. અહીંયા 15 મિનિટ મૂકી રાખો. 15 મિનિટ અહીં મૂકો છો, 15 મિનિટ અહીં મૂકો છો. વચ્ચેની સાઈડે તમે 15 મિનિટ મૂકી રાખો. વચ્ચેની લાઈન આખી ધીરે ધીરે ક્લિયર કરી દો. 1 કલાક ટ્રીટમેન્ટ કરો. 1 કલાક પછી તમે જોશો ને તો તમને એવું લાગશે કે હું જ્યારથી સમજતો હતો ત્યારથી આ દુખાવો મને હતો, આ દુખાવો કેવી રીતે ગાયબ થઈ ગયો. સરપ્રાઈઝ લાગશે તમને. તમારો દુખાવો મટી જ જશે. તમે જો કન્ટિન્યુ કરશો તો મટી જશે. પણ યાદ રાખજો, બહુ જ ક્રોનિક પ્રોબ્લેમ છે. તમને 10 વર્ષ થઈ ગયા છે, 15 વર્ષ થઈ ગયા છે, તમે દવાઓ બહુ જ ખાધી છે આ રોગ મટાડવા માટે, તો તમારું ઇન્ફેક્શન ને બધું બહુ જ વધારે હશે. તો કદાચ તમે આ સિમ્પલ મસાજરની ટ્રીટમેન્ટ કરશો ને તો નહીં થાય સારું. તો પછી તમારે મારે ત્યાં આવવું જ પડશે અને મારે ત્યાં આવીને ટ્રીટમેન્ટ કરાવીને કરવું. કારણ કે અમુક વસ્તુ એવી હોય છે કે હું તમને કદાચ ટીવીના માધ્યમથી 5 મિનિટની અંદર આવડો મોટો દુખાવો કદાચ ના બી બતાવી શકું, પણ જનરલ ટ્રીટમેન્ટ હું તમને જે બતાવું છું આ સામાન્ય પ્રોબ્લેમની વાત કરું છું. તમે તમારી મહેનત કરશો તો ક્યોર થઈ જ જવાનો છો. તો શું કામ નહીં? તમે આ કર્યા પછી બી તમને સારું. અત્યાર સુધી મેં તમને હમણાં ગઈકાલે બી તમને કીધું હતું કે ઓછામાં ઓછા 25,000 પેશન્ટ એવા છે કે જે મારા ટીવીના ઇન્ટરવ્યૂમાંથી જાતે ક્યોર થયા છે. કદાચ આનાથી સંખ્યા વધારે હશે, મને તો ખ્યાલ નથી, પણ આનાથી વધારે સંખ્યા હશે જાતે ક્યોર થયા છે. પણ જો તમે આટલું બી કરશો ને તો તમને એટ એ ટાઈમ રિલેક્સ તો મળી જ જશે. અને આમાં કંઈ નુકસાન નથી. અહીંયા ટ્રીટમેન્ટ કરવાથી તમારી કિડની બગડવાની નથી, બ્લડ બગડવાની નથી, કે તમને બ્રેનને લગતો પ્રોબ્લેમ નથી થવાનો. આટલું તમે 10-15 દિવસ કરો અને ત્યાર પછી બી તમને ફરક ના પડે તો એક જ વખત મને ચેકઅપ કરાવવા આવી જજો. હું ચેકઅપ કરીને કહીશ. જો સામાન્ય પ્રોબ્લેમ હશે તો હું તમને શીખવાડી દઈશ કે તમે આવી ટ્રીટમેન્ટ ઘરે જઈને કરો. અને પછી બી જો બહુ ક્રોનિક હશે તો હું તમને કહીશ કે તમારે ત્યાં નહીં થાય, તમારે મારે ત્યાં આવીને ટ્રીટમેન્ટ કરાવવી પડશે. તો પછી એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવું પડતું હોય છે. હવે એડવાન્સ ટ્રીટમેન્ટની વાત આપણે આગલા એપિસોડમાં કરીશું કે કેવી રીતે કરવાનું. આજે હું તમને સમજાવું છું. સામાન્ય પ્રોબ્લેમ છે એ તમે સામાન્ય કરશો તો 100% ક્યોર થઈ જશો. કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર આવું એક મસાજર વસાવી લો અને એને લગતી આવી રીતે ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરશો તો તમારે કમરને લગતો, બ્લેડરને લગતો, તમારે થાપાને લગતો કે પીઠને લગતો ગમે તે દુખાવો હશે, ટી સિરીઝના મણકા બગડ્યા હશે, ટી સિરીઝના મણકા માટે અહીં ઉપરની સાઈડે કરવાની હોય છે ટ્રીટમેન્ટ. બરોબર, છાતી બહાર નથી કાઢી શકતા આમ, બરાબર, આમને આમ જ રહે છે. તો અહીંયા ટી સિરીઝના મણકા ઉપરની સાઈડે ટ્રીટમેન્ટ કરશો. ગળું ઉપર નથી કરી શકતા, આ કરશો એટલે તમારું ગળું ઉપરથી નાખી છાતી બહાર કાઢીને તમે એકદમ ક્લિયર થઈ જશો. તમને કોઈ દુખાવો નહીં રહે. આટલું તમે વચ્ચેની લાઈન કરી. બ્લેડરનો પ્રોબ્લેમ છે તો બીજી આંગળીની વચ્ચેની કરો અને પહેલી બીજીની વચ્ચેની લાઈન. તમારા તમામ પ્રોબ્લેમ 100% નોટ એ રિલીફ. યાદ રાખજો, હું જે વાત કરું છું ટેમ્પરરી સારું નહીં થાય, પરમેનન્ટ સારું થશે. એને લગતી ટ્રીટમેન્ટ કરજો. 10 દિવસ, 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના તમારાથી ના સારું થાય તો મારે ત્યાં આવજો, હું સારું કરી આપીશ. પણ આ રીતે તમે કરશો તો 100% ક્યોર થઈ જશો. હે ને તરુણભાઈ, આપણે આજે વાત કરી રહ્યા છે કમરના દુખાવાને લઈને. આપણે જોતા હોય છે માર્કેટમાં ઘણા બધા પેઇન રિલીફ સ્પ્રે આવતા હોય છે, પેઇન રિલીફ મેડિસિન પણ આવતી હોય છે. તો ઘણા બધા લોકો એ લઈને સંતોષ માની લેતા હોય છે. થોડોક સમય સારું થઈ જતું હોય છે પણ ફરીથી પાછું એ પેઇન જે છે એ પાછું થતું જ હોય છે. તો એવા જે લોકો છે કે આ ટેમ્પરરી સોલ્યુશન લાવતા હોય છે, એમને શું કહેશો? હું છે ને નમ્રતાબેન બરોબર સમજી લો, મારો કહેવાનો એક જ મતલબ છે, જી,
કે મારા ગુજરાતના તમામ વ્યક્તિ કોઈ પણ હિસાબે રોગમુક્ત હોવા જોઈએ. જી. જો તમને એવું લાગતું હોય કે હું દવા ખાવાથી હું ક્યોર છું તો મારી ટ્રીટમેન્ટ અપનાવવાની જરૂર નથી. તમે તમારી મેજે ક્યોર હો. તમને સ્પ્રે કરવાથી તમને જો મટી જતું હોય તો તમે મટાડી દો. તમને દવા ખાવાથી મટી જતું હોય તો મટાડી દો. પણ જો તમારી પાસે કોઈ પણ જાતનો ઈલાજ ના હોય, તમે થાકી ગયા છો, બધી જગ્યા બધી ટ્રીટમેન્ટ કરીને થાકી ગયા છો, એક્સરસાઇઝ કરીને થાકી ગયા છો, ઘણા બધા એક્સરસાઇઝમાં આવે કે પગ આમ પછાડશો તો આમ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તમે એક્સરસાઇઝ કરી લો. એ કરીને બી જો તમારું ના મટે, બધી દવા કરીને થાકી ગયા છો, બધું કરીને થાકી ગયા છો, તમે પ્રાણાયામ બી કર્યું, બધું કર્યું, પછી કોઈ જગ્યાએ ઈલાજ ના મળે તો નમ્રતાબેન છેલ્લે મારી ટ્રીટમેન્ટ અપનાવવામાં શું જાય છે, જેમાં કોઈ જાતનો ખર્ચો નથી, કોઈ નુકસાન નથી. અને આ તમે જે કરશો ને એમાં તમે 100% ક્યોર થશો. મારી ઈચ્છા એવી છે કે તમે રોગમુક્ત રહો. મને મતલબ નથી જો તમને સ્પ્રે કરવાથી સારું થઈ જતું હોય તો હું તો ભગવાનને આભાર માનીશ કે હું ને ઉતરે, પણ હું તમને સચોટ કહું છું આ બધા રોગનો કોઈ જ ઈલાજ નથી. તમે સ્પ્રે કર્યું, કદાચ 2-5 મિનિટ તમને સારું લાગશે, પછી પાછું જેવું હતું એવું જ થઈ જશે, નહીં થાય ક્યોર. હું તમને અનુભવ કરી જોજો. અને પછી શું થશે કે તમે જ્યારે આવા થોડોક ફાયદો થયો, આજે ચલાવી લીધું, થોડોક ફાયદો થયો, આજે ચલાવી લીધું, પછી એક સમય એવો આવશે ને કે તમને સ્પ્રેની પણ અસર નહીં થાય અને દવાની પણ અસર નહીં થાય, અને ત્યારે તમે એકદમ ક્રોનિક જગ્યાએ પહોંચો. જો તમને શરૂઆતમાં જો દુખાવો થતો હોય, જો તમે શરૂઆતથી જ કરી દેશો ને તો તમારું પરમેનન્ટ ક્યોર થઈ જશે. નહીં તો પછી એક ક્રોનિક થઈ જશે, અને ક્રોનિક થશે ને તો તમે તમારી જાતે પણ નહીં કરી શકો. પછી તમારે મારે ત્યાં આવવું પડશે. મારે ત્યાં આવશો તો તમારો ટાઈમ બગડશે, પૈસા બગડશે, બધું બગડશે. હું ઈચ્છું છું કે જો થોડોક દુખાવો તો શું કામ બીજી કોઈ આપણે કોશિશ કરવી જોઈએ. સુજોગ ડાયરેક્ટ અપનાવીને ક્યોર કેમ ના થઈ જાય. છતાં બી મારું એવું માનવું છે કે તમને બીજું કોઈ ટ્રીટમેન્ટથી ફાયદો થતો હોય તો કરી લો, પણ કરતાં પહેલાં તમે એક વખત સુજોગ કરો. તમારું 100% ક્યોર થઈ જશે ને આ જે ક્યોર થશે પરમેનન્ટ થશે અને કોઈ પણ આડઅસર વગરનું થશે. હે ને નમ્રતાબેન? હા જી બિલકુલ. તરુણભાઈ, જેમ કે આપણે વાત કરી તો કમરના દુખાવાને લઈને આપણે વાત કરીએ છીએ, તો કમરના દુખાવાને લઈને દર્શક મિત્રો એવા આતુર હશે, એમને જાણવા માંગતા હશે કે કોઈ પણ કારણોસર હોય તો શું તમામ જે કારણોસર છે તમામની ટ્રીટમેન્ટ આ સુજોગ સારવારથી પોસિબલ છે? નમ્રતાબેન, દુનિયામાં કોઈ એવો રોગ પેદા જ નથી થયો. બધા જ પ્રોબ્લેમ 100% ક્યોર થાય છે, નોટ એ રિલીફ. બરોબર સમજી લેજો. 100% ફરી ના બગડે એવા ક્યોર થાય છે, પણ તમારી પાસે શીખવાની તાકાત જોઈએ અને થોડી ટ્રીટમેન્ટ કરવા માટે સમય આપવો પડે. કોઈ બી રોગ એવો છે જ નહીં. હું તમને એવા રોગોની વાત કરીશ કે જ્યારે મેડિકલ સાયન્સ ના પાડી દેતા હોય છે કે બેન આનો કોઈ ઇલાજ નથી, જ્યારે પેશન્ટ થાકી જાય છે, એવા ઢગલાબંધ પેશન્ટ, 1-2 પેશન્ટની ઢગલાબંધ પેશન્ટો અત્યારે તમે મારા હોસ્પિટલમાં જોશો તો એવા પેશન્ટો ક્યોર થઈ રહ્યા છે કે જે લોકોની પાસે આંખો પડી જવી, આમ પાપણ ઊંચી નથી, આમ પકડીને ઊંચી કરવી પડે, એવા બધા પેશન્ટો જે કોણ મેડિકલ સાયન્સ ક્યોર કરી શકે? જેમને આંખે દેખાતું બંધ થઈ ગયું છે, એકદમ બિલકુલ જોઈ નથી શકતા, એવા લોકોને મેં જોતા કર્યા છે. બધા ઘણા બધા આગળ આપણે વાત કરીશું બધા પ્રોબ્લેમ. એ બધા પ્રોબ્લેમ સુજોગમાં 100% ક્યોર થાય છે. કોઈ એવો રોગ છે જ નહીં કે જે ક્યોર ના થતો હોય. બધા જ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. આપણે ખેંચ આવી અથવા તો ડિપ્રેશનમાં જેવું, રાત્રે ઊંઘ નથી આવતી, બ્રેનને લગતા તો કેટલા બધા પ્રોબ્લેમ, ગાલની નસો ખેંચાઈ જવી, આ બધું આગળ બધી વાત કરતા રહીશું. એટલે સુજોગની અંદર જે બી તમે થશો પરમેનન્ટ ક્યોર થશો. તમે રોજ જોતા રહો ટીવી, આપણે બધા જ પ્રોબ્લેમ ધીરે ધીરે કરીને સમજાઈશું અને ક્યોર થાય. બધા જ રોગો 100% ક્યોર થાય છે, નોટ એ રિલીફ. હે ને? જી તરુણભાઈ, મેં એવા ઘણા બધા લોકો જોયા છે કે લાખો રૂપિયા, કરોડો રૂપિયા આવી સર્જરી છે, ઓપરેશન છે, એમાં પૈસા તેઓ કરીને ઓપરેશન કરાવતા હોય છે, ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ ક્યારેક જ સક્સેસફુલ થતું હોય છે, અને ક્યારેક આટલા પૈસા નાખ્યા છતાં પણ તેમને ફરીથી એને જ પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે. તો ફરી એક વખત તમને પૂછવા માંગીશ કે તમારી પાસે એવો કોઈ દર્દી આવ્યું છે કે જે હસતા મોઢે આવું કોઈ લઈને આવ્યું હોય, કોઈ પણ દર્દ, અને હસતા મોઢે ત્યાંથી ગયું હોય? એક પેશન્ટની વાત કરું, એને કમરનો જ પ્રોબ્લેમ હતો. હું અત્યારે તો અલકાપુરીમાં જ રહું છું, પણ એ ભાઈ બી અલકાપુરીથી જ મારે ત્યાં આવ્યા હતા, બીજી એક સોસાયટીમાંથી આવ્યા હતા અલકાપુરીથી. એમણે અમેરિકાથી આવેલા હતા એ ભાઈ. હવે નામ તો હું હમણાં તમે હોસ્પિટલમાં આવશો તો બતાવી દઈશ. એમણે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 1 કરોડ રૂપિયા કમરના દર્દ માટે અમેરિકામાં ખર્ચી ચૂક્યા હતા. છેલ્લે ત્યાં મેડિકલ સાયન્સે ના પાડી દીધી કે સારા નહીં શકે. મારે ત્યાં આવતા ત્યારે લાકડી પકડીને આવતા હતા. બરાબર છે? એમને નીચેથી બી મારું પહેલાં માળે છે હોસ્પિટલ, એટલે નીચેથી બી એમને ઉચકીને લાવવા પડતા હતા, અને પેલી ટ્રોલી લઈને આમ ચાલતા હોય ને એવી રીતે મારે ત્યાં ચાલીને આવતા હતા. હવે એ પેશન્ટ 1 કરોડ રૂપિયા, અત્યારે શરૂઆતમાં તો મેં
ચેક કર્યા પછી મેં કીધું મૂકું સારા થશે પણ મૂકું 4 થી 5 મહિના લાગશે. પછી પૈસાની વાત મેં ખર્ચાની વાત કરી. મને કહે તરુણભાઈ તમે બોલતા નહીં, તમે જે કહેશો અમે ફિગર આપી દઈશું. અને એ પેશન્ટની મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. તમે સાચું નહીં માનો, એમના શરીરમાં એટલું બધું સ્ટીરોઇડ હતું કે 10 દિવસ સુધી તો હું ટ્રીટમેન્ટની કોઈ અસર જ ના થાય. ટ્રીટમેન્ટ કરું તો એકદમ ક્યોર થઈ જાય અને બીજા દિવસે આવતા આવે તો પાછા જ, કારણ કે સોજો જ્યારે બી દવાઓ બહુ જતી હોય ને તો ટ્રીટમેન્ટની અસર તો તરત થાય પણ પછી પાછું પેલી દવાની અસર આવે એટલે પાછા જેવા તેવા થઈ જાય. એમને 10 થી 15 દિવસ તો મારે એમને ટ્રીટમેન્ટ કરી ધીરે ધીરે રાખી લાવવા પડે અને 15 દિવસ પછી ધીરે ધીરે સારા થાય. એમને સારા થતાં 3.5-4 મહિના લાગ્યા હતા પણ એ ક્યોર થઈ ગયા હતા. આવા ઢગલાબંધ પેશન્ટો છે જેમને હું તમને નામ એડ્રેસ સાથે બધું આપી શકું છું, એવા મેં ક્યોર કરેલા છે. બિલકુલ તરુણભાઈ, આ તમામ જે માહિતી છે અમારા દર્શક મિત્રો સાથે શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવી જ રીતથી અલગ અલગ જે આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ, દરેક એપિસોડમાં અલગ અલગ ટોપિક પર આપણે વાત કરીએ છીએ. આજે આપણે વાત કરી કમરના દુખાવાને લઈને. આ પહેલાં તમામ જે રોગો છે, પગના દુખાવાને લઈને છે, એડીના દુખાવાને લઈને છે, તમામ આપણે વાત કરી. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું પેરાલિસિસને લઈને. તો આપ નેક્સ્ટ એપિસોડમાં અમારી સાથે ફરી એક વખત જોડાઈ શકો છો. અત્યારના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.